કાયમી વહેલી સવારે 4:30 ઉઠી જ જવાનું. આપણે પ્રકૃતિ છે ને સવારમાં ખીલી ઉઠી હોય. આ તો હજી આપણે એટલું સમય નથી, નહીં તો તમે વહેલી સવારની અંદર ઉઠીને હાલો ને પ્રકૃતિમાં તો તમારું સ્વાસ્થ્ય બહુ જ સારું રહે. અડધી કલાક પોણી કલાક આપણે ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર છે, અટાણમાં કોઈ ફિલ્મ સ્ટારના નામ તો ન લેવાય, પણ એનો એક ગુણ હોય ને એ આપણે જોવાય. અક્ષય કુમાર વહેલો ઉઠે. આપણા ઋષિમુનિઓ વહેલા ઉઠતા, વહેલા ઉઠી અને હલન ચલન કરે અને કસરત કરે. સૌથી મોટી કસરત જે છે ને એ પ્રકૃતિમાં ખુલ્લા પગે ફરવું. જીમ નહીં તો હવે આવ્યા આપણા ઋષિમુનિઓ વહેલી સવારમાં 4 વાગ્યામાં ઉઠી અને નાવા જતા, નદીએ સ્નાન કરવા જતા, એટલે હલાઈ જતું અને શરીરનું શુદ્ધિકરણ થઈ જતું. તો વહેલી સવારમાં ઉઠી ગઈ, રોટલીનો થપ્પો બાંધી લઉં. બાજુમાં છે ને કૂતરી એક છે, કયુંની ઓટલે બેઠી બેઠી રાહ જોઈને બેઠી છે કે રોટલી કરે તો મને ગરકીનું ચૂરમું કરી અને આપે. હમણાં છે ને બિચારીને 8 ગલુડિયા આવ્યા હતા, એમાં 2 તો મરી ગયા, 6 રહ્યા આવે. પણ રાતે કોણ ખાવાનું દે? આખી રાતે એવું લાવી ચૂહ્યું હોય એટલે ભૂખ લાગે. હવે રાતે મૂકી એવી હતી, રાતે એના માટે મારે કાલ રોટલી થઈ રહી હતી ને તો રાતે મારે કરવી પડી હતી, સાંજે રોટલી કરવી પડી હતી. હવે રાતે તો ઉઠીને તો હું ન દેવા જાઉં. માણા દેતા હોય પાવ ને બિસ્કિટ ને દે તો ખરી બધાય, પણ રોટલી કોઈ ન આપે. પાવ ને અત્યારે તો પાવ બિસ્કિટનું થઈ ગયું, રેડીમેડ મળે. અમે પાવ તો લઈએ ઢગલા એક, પણ વધારે પડતું રોટલીનું રહે. વધારે પડતું છે ને રોટલીનું કરીએ કે એને પેટ ભરાય. આપણે કેમ પાવ બિસ્કિટથી પેટ ન ભરાય એમ. અત્યારમાં વધારે રોટલી કરી લો. ચૂલેખા બેન છે કહેતા હતા બહુ વધારે રોટલી બનાવો. આપણે તો નાસ્તામાં ના જોઈએ, અમે તો 2 ખાઈએ. આખો દી પછી કૂતરાઓ ના લે, આખો દિવસ પછી દાન આપણાથી ન થાય તો હાલે. બપોર લગી 1 વાગ્યા સુધી તો હું નિશાળે હોય એટલે કંઈ થાય નહીં. અને આ નોકરી કરું ને અને હજી રિક્ષા હાકે તો કંઈક ને કંઈક આપણાથી થોડું ઘણું થાય. આમે અંતે જાવું જીવને એકલું. આ સાથે આવશે પાપ ને પુણ્ય. કંઈક પાપના પોટલા આપણે બાંધ્યા છે, જાણતા અજાણતા કેટલા પાપ કરતા હોય. આપણે કોઈ વાત કરતું હોય ને, આપણે છે ને આપણે કહીએ કે મેં કંઈક પાપ નથી કર્યા, મેં તો કાંઈ પાપ નથી કર્યા બેન. જાણતા અજાણતા કોકની ખોટી વાતની અંદર આપણાથી હા પડાઈ જાય ને એ પાપ છે. ઢગલા પાપ છે. પાપ તો આપણા કોઈના મનને દુખાવીએ, દુભાવીએ. ઘણી વખત ધર્મ કરતા કરતા પાપ લાગે. અત્યારે હવે મને શું વિચાર આવે ખબર? મારી બાને લઈ આવી, હવે એને ગમતું નથી, કોઈ સંજોગોમાં એને ગમતું જ નથી, એટલે ખોટા ખોટા છે ને મોઢું ઓલું કરી અને બેહે, ગમે નહીં. હવે એના આત્મો અંદર દુભાતો હોય છે ને, હું પુણ્યનું કાર્ય કરું કે અત્યારે એનો કોઈ સહારો નથી તો હું લઈ આવું. પણ આ તો મારા માટે એક પાપ જ છે કે નહીં ગમતું નથી અને મેં એને રાખી છે. ઘણીક વખત આપણે વિચાર આવે કે અજાણતા આપણે પાપ કરીએ છીએ. એટલે આ પાપમાંથી આપણને ભગવાન ક્યાંક ને ક્યાંક સત્કર્મ કરવા દે. અને વિચાર આવે આજ તો પૂછવું જ છે કે માતા જ્યાં જવું હોય ને ત્યાં તને મૂકી જાવ, હાલ ખોટી મોઢું ઓલું કરીને બેહીમાં. કારણ કે ધરારથી રાખવાથી કોઈ અર્થ નથી. સેટ થવું હોત ને તો એ 3 મહિનામાં થઈ ગયા હોત. 3 મહિના પૂરા થયા, માથે 4થો મહિનો બેઠો તો હજી એના મોઢા ઉપર કોઈ પણ પ્રકારના ફેરફાર નથી. આપણે સમજીએ કે 1 દી હોય, 2 દી હોય, 5 દી હોય, પણ લિમિટ હોય. બધાયની લિમિટ હોય. એ લિમિટ પૂર્ણ થાય ને એટલે માણસ પછી બીજું માણસ, સામેવાળું માણસ થાકી જાય, કંટાળો ચડે માણસને કે આમના માલશે પછી એમાં કંઈ ફેરફાર થાય કે નહીં. એનું દિલ દુખાય, એ હશે નહીં, બોલે નહીં તો આપણે શું કરવાનું? શું થાય છે? એ હશે નહીં, બોલે નહીં તો આપણે શું કરવાનું? ગમે એટલું હસાવીએ, કહીએ હાલ આપણે મંદિરે જઈએ, હાલ આપણે વાં જઈએ, હાલ આપણે વાં જઈએ. ક્યાંય આવું નથી, ઘરમાં બેઠું રહેવું. એટલે પછી માણસ એ મૂંઝાય ને આપણે મૂંઝાય. અને સૌથી મોટી વાત, એને ગમતા માણસોને હવે આપણે કહી તો ન શકીએ કે તમે લઈ જાઓ કે હા કરો. હવે બિચારા જે કરે એ ભાગ ઉપર. અમુક પછી જે છે ને ભગવાન દ્વારકાધીશ એમ કહે કે અમુકના જીવનની અંદર તમે સુખ આપવા ઈચ્છતા હોય ને તો તમે એને સુખ ન આપી શકો. એના
પારાધ્ય એટલે એનો નસીબની અંદર સુખ ન હોય. એટલે બા જે છે ને અમારા નસીબદાર હતા કે પૂર્ણ સેવા લઈ શક્યા બધી સરસ. નહીતર કોઈ પણ દીકરી હોય એ જનેતાની વધારે સેવા કરે. તમારી દીકરીનું જોવું માં છે મારી જનેતા છે. અને ઓલા મારા સાસુ હતા, સાસુના મેં 5 વર્ષ નરક ઉપાડ્યા, તો આ તમારી જનેતા છે એને થોડી હું દુઃખી કરું. પણ એના નસીબમાં સુખ નહીં હોય મેળવવાનું. મારે એની સેવા કરવાનો મોકો એના નસીબમાં નહીં હોય કદાચ. તો પૂછીશ આજે તારે શું કરવું છે હું નહીં, જોઈએ આગળ શું થાય. પણ અમુક ઉંમરે ગમે ન ગમે, ભાવે ન ભાવે, 60 વર્ષ થાય ને આપણે જીવનની અંદર બધાને આપણે લાગવું પડે કે આપણે 60 વર્ષ થાય ને પછી આપણા સ્વભાવમાં આપણે બદલાવ લઈ આવવો પડે, સુધારો કરવો પડે. પછી થાળીમાં આવે એ ખાઈ લેવું પડે, ગમે છે નથી ગમતું એ છોડી દેવું પડે. ઉલટાનું એ વિચારવું પડે કે અંતે આપણું છેલ્લે થયું કોણ, આપણે પછી એનું થઈને રહી જવાય. દુનિયાનો એક જ સિદ્ધાંત રખાય, સગા હોય, સંબંધી હોય, ગમે હોય, જે મારું રાખે ને એ મારું, અને મારું ન રાખે એ મારું નહીં. કારણ કે આ કળિયુગ ચાલે છે. આમાં સગા સંબંધીનું ન જોવાનું હોય, હગાવાલા કે પારકા કે પોતાના કે કાંઈ નહીં જોવાનું હોય. મારું રાખવું એનું હું રાખું, અને હું રાખું એ મારું રાખે. બસ આ ફૂલ એન્ડ ફાઇનલ નિર્ણય. કારણ કે આ દુનિયા છે એ સ્વાર્થથી ભરેલી છે, અને સ્વાર્થથી ભરેલી આ દુનિયા હોય ને તો એની અંદર આવું જ હોય. એટલે સમજી જઈએ તો વધારે સારું, પણ બાને સમજ નહીં આવે. હાલો આવજો બધાય, સીતારામ. આગળના વિડીયો બન્યા રહેજો.